પાણી છે કે પ્રદૂષણનો ખતરો? વાલીપુરામાં નળમાંથી આવ્યું લાલ પાણી, લોકોમાં ચિંતા, તંત્ર સામે સવાલ। પાદરા તાલુકાના એકલબારા નજીક આવેલા વાલીપુરા ગામમાં પીવાના પાણીની લાઇનમાં લાલ રંગનું પાણી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ ફેલાયો છે। એક તરફ પ્રદૂષણ હટાવવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ ગામમાં પીવાના પાણીની આવી સ્થિતિ સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નળમાંથી લાલ રંગનું પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ પાણી ખરેખર પીવાલાયક છે કે નહીં તે અંગે તાત્કાલિક પાણીના નમૂના લઈ વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાની માંગ ઉઠી છે। આ મુદ્દે હકની વાત સંગઠનના વિકી શ્રીમાળી સ્થાનિકો સાથે વાલીપુરા ગામે પહોંચ્યા હતા અને લોકોને ચોખ્ખું તથા પીવાલાયક પાણી મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। વિકી શ્રીમાળીએ ચેતવણી આપી હતી કે જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે અને સ્વચ્છ પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો જવાબદાર કચેરી ખાતે જઈ વિરોધ નોંધાવવામાં આવશે। સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પાદરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે ભૂગર્ભજળ પ્રદૂષણની સમસ્યા હોવાની ફરિયાદો સામે આવી છે। જો કે વાલીપુરાના પાણીમાં લાલ રંગ આવવાનું ચોક્કસ કારણ શું છે તે પાણીના વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે વાલીપુરાના પાણીનું તાત્કાલિક પરીક્ષણ થશે કે નહીં? સંબંધિત વિભાગો અને જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી પાણીના સ્ત્રોતથી લઈને લાલ રંગ આવવાનું ચોક્કસ કારણ શોધવામાં આવશે કે નહીં? સ્થાનિકોની માંગ છે કે માત્ર તપાસ પૂરતી નહીં, પરંતુ ચોખ્ખા પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા, પ્રદૂષણના મૂળ કારણની તપાસ અને જો કોઈ જવાબદાર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે। આમ તો દર ત્રીજે દિવસે પાણી આવે છે, પણ શરૂઆતમાં ચોખ્ખું આવે, પછી 15-20 મિનિટ આવું ગંદુ પાણી આવે છે અને પછી પાછું ચોખ્ખું થઈ જાય છે। એવું એ સમસ્યા છે અમારે। અને કયા વિસ્તારની આ સમસ્યા? વાલીપુરા એકલબારા સીમ વિસ્તાર। તમારી માંગણી શું છે? ચોખ્ખા પાણીની જ માગણી હોય ને સાહેબ, અને પીવા લાયક પાણી જોવે, આપણે બીજું શું જોવે? બરાબર। અને કોઈને રજૂઆત કરી છે તમે? સરપંચને રજૂઆત કરી, આરોગ્ય ખાતાને રજૂઆત કરી, મેલેરિયા ને એ બધા। એ લોકો કે અમે હોજીએ છે દરરોજ, એવું કે છે। દર આપણે પૂછીએ હતા કે અમે તપાસ કરીએ છીએ પણ જડતું નહીં, એવું કે છે। સરપંચનું નામ શું છે? ધનજીભાઈ। એટલે એમને મળતું નથી? હા, મળતું નહીં। આપણે સમસ્યાનો માટે હોજવા તૈયાર જ છે ને, પણ મળતું નહીં, અમે શું કરીએ? એમ કે છે। પીવાના પાણી માટે એમને કેવા જવાબ આપ્યા હતા તમને? એ તો એવું કહે છે કે ફાવે તો પીવો, નહીં તો ઢોરી દો કે। બરાબર। હા। અને પાણી ભરવા માટે ક્યાં જવાનું? ના ફાવે તો ડબાસાથી ભલાવો તમે પાણી, એમ। તો આવું વર્તન કેટલું યોગ્ય લાગે? નહીં જ યોગ્ય ને, પણ શું કરવાના તારે? કે આજે તમે દરેક જગ્યા પર પાદરા તાલુકાની અંદર મારો સર્વે પ્રમાણે મને ખબર છે કયા કયા જગ્યાઓ પર કેમ આવું પાણી નીકળે છે। કેમિકલ કંપનીઓ ધરાવતી જેટલી આજુબાજુની ઇન્ડસ્ટ્રી છે એ પોતાના પ્રાઇવેટ બોરવેલ કરીને જે ભૂગર્ભની અંદર જે પોતાનું ઝેરી કેમિકલ ઉતારે છે, એના લીધે ભૂગર્ભ જળ ખરું ને એને નુકસાન પહોંચે છે, એટલે લાલ પાણી નીકળે। આ ડોરું પાણી નથી કે કોઈ ચોમાસામાં કોઈ ગટર લાઈનનું પાણી ભેગું થયું હોય ડોડું પાણી છે એવું લાગતું નથી। સીધા જ આક્ષેપ એવા છે કે આ પાણીની અંદર જો લેબોરેટરી તપાસ કરવામાં આવે તો ઝેરી કેમિકલ નીકળે, જેનાથી ઘણા બધા રોગો જે આ પાણી પીવાથી થઈ શકે છે। અને ઘણી બધી જગ્યાઓ પર કદાચ પશુપાલકો હોય, કદાચ આ જ પાણી પશુને પીવડાવવામાં આવે તો કદાચ પશુને પણ કંઈક નુકસાન થઈ શકે। માટે આ જે પાણીનો ઉપયોગ ના કરાય અને તંત્ર દ્વારા અહીંના સ્થાનિક જે નેતાઓ છે, સરપંચ છે, એમના દ્વારા સચોટમાં સચોટ રીતના આની કામગીરી કરીને પીવા લાયક પાણી બધાને મળે એવી આપણી આશા છે। માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આ બધાને સાથે રાખીને આવનારા સમયની અંદર જો 24 કલાકની અંદર આનું નિરાકરણ નહીં આવે તો હકની વાત ટીમ તરફથી મામલતદાર કચેરીએ આ તમામ બોટલો લઈ જઈને એ સાહેબને ને જે અધિકારી છે એમને કહેવામાં આવશે કે આ પાણી તમે પીવો।